જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિનમ્રતાની. કાશીની અંદર એક ખૂબ વિદ્વાન પંડિત રહેતા હતા, જેમનું નામ હતું કેશવ પંડિત. તેમની જીભ ઉપર માં સરસ્વતી બિરાજમાન હતા. આટલી વિદ્વતા તેની અંદર હતી, પરંતુ વિદ્યાનું તેને અભિમાન પણ હતું. તેમની સાથે કોઈ શાસ્ત્રાર્થ કરવા તૈયાર ન થતું, કારણ કે તેમની શરત જ અઘરી હતી કે જે મારી સામે શાસ્ત્રાર્થ કરશે અને હારી જશે તો પોતાનું મસ્તક અલગ કરી અને આપી દેશે. આથી કોઈ તેમની સામે કદમ ન ભરતું અને એ જ વિદ્વતાથી એ આગળ વધી રહ્યા હતા. એક વખત કાશીની અંદર ખૂબ મોટી સભા ભરાઈ હતી. અનેક લોકો તેમનું પ્રવચન સાંભળવા માટે આવ્યા હતા. લોકોની ભીડ પણ એટલી હતી. તે સમયે એક યુવાન વિદ્વાન ઊભા થાય છે, બંને હાથ જોડે છે અને કેશવ પંડિતને વંદન કરે છે કે આપ ખૂબ મહાન વિદ્વાન છો. તમારી જેવા વિદ્વાન મેં ક્યાંય જોયા નથી. ભગીરથ રાજાના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે આકાશની અંદર ભગીરથ રાજાએ ગંગા વહાવી છે અને એની અંદર માણસ ડૂબકી લગાવે તો એ પવિત્ર થઈ જાય છે, તેના તમામ પાપો નાશ પામે છે. પરંતુ આપ તો વિદ્વાન છો, તમારા જીભે તો માં સરસ્વતી બિરાજમાન છે, તો તમે શું આ સરસ મજાની ગંગા વિશે શ્લોક ન કરી શકો? એવું સુંદર મજાનું કાવ્ય ન બનાવી શકો કે જેને કારણે એવું સુંદર મજાનું કાવ્ય અમારી જેવા ગાય સાંભળે તો એનો ઉદ્ધાર થઈ જાય? આથી કેશવ પંડિત હરખાઈ ગયા, કારણ કે વિદ્વતા તો એની અંદર ભરેલી હતી. એણે તો એક પછી એક શ્લોક જવા દીધા. શ્લોકોની ધૂનની રમઝટ બોલાવી, ઢગલાબંધ શ્લોક રચી દીધા. બધા સંસ્કૃતના શ્લોકો ધડધડાટી બોલાવી દીધી. બધા જ લોકો જોતા જ રહી ગયા. શ્લોકો પૂર્ણ થયા પછી પેલા યુવાન વિદ્વાને હાથ જોડ્યા. અરે મહારાજ, તમે તો ગજબના શ્લોક બોલ્યા. આવા શ્લોક તો કોઈ ન બોલી શકે. તમે આટલા બધા સંસ્કૃતના શ્લોક બોલ્યા, પરંતુ તમારી ભાષા ખૂબ ઊંચી છે, તેમનો અર્થ અમે ન સમજી શક્યા. આપ અમારા ઉપર મહેર કરો અને એનો અર્થ સમજાવો. વિદ્વાન પંડિત વિચારવા લાગ્યા કે આ યુવાનને જાણવાની ઈચ્છા છે, તો ચાલ હું પણ એ બધા શ્લોકના અર્થ આપી દઉં. શરૂઆત કરે છે ત્યાં વિદ્વાન પંડિત, પેલા યુવાન પંડિત કહે છે કે પંડિતજી ઊભા રહો. મને 47 શ્લોક સુધી તો બરાબર સમજાઈ ગયા, પરંતુ 48મો શ્લોક મને બરાબર સમજાતો નથી. તો આપ 48મા શ્લોકથી શરૂ કરી શકશો? પેલા વિદ્વાન કેશવ પંડિત મૂંઝાણા, કારણ કે બધા શ્લોક તો બોલી ગયા હતા, રચી તો દીધા હતા, પરંતુ કંઠસ્થ ન હતા, મુખપાઠ નહોતો. તો કેટલામો શ્લોક ક્યાં હતો એ હવે યાદ નહોતું. આથી મૂંઝાઈ જાય છે અને તેમને કહે છે કે તને બધા શ્લોક યાદ છે? હા મહારાજ, મને બધા શ્લોક યાદ છે. અને પેલા યુવાન પંડિત ધડ શ્લોક બોલવા લાગે છે, એક પછી એક શ્લોક, અને લોકો તેની સામે નજર માંડે છે કે આવો વિદ્વાન મેં ક્યાંય નથી જોયો. કેશવ પંડિતનું મોં પડી જાય છે કે આ તો મારથી વધે એવો પંડિત છે, પરંતુ વિદ્યાનું અભિમાન હતું, આથી એ સહન ન કરી શક્યા અને ત્યાર પછી પોતાના વિદ્વતાને કારણે વ્યાખ્યાન કરવા લાગ્યા. એક પછી એક શ્લોકના અર્થ આપવા લાગ્યા. પેલા યુવાન છે એ હાથ જોડીને વિનમ્રતાથી ઊભો છે, એ જરા પણ ગુસ્સે થતો નથી. કેશવ પંડિતનો ગુસ્સો આસમાને પહોંચી જાય છે, પરંતુ પેલો યુવાન પંડિત તેમને તો નમસ્કાર જ કરે છે. અંતે તે એમ કહે છે કે પંડિતજી, આપનો જે 74મો શ્લોક છે ને, એમાં આ અંતરાની અંદર કંઈક સંશોધન કરવું પડે ને એવું લાગે છે. અહીં કંઈક ભૂલ હોય ને એવું મને લાગે છે. કેશવ પંડિતને એમ થયું કે મારા શ્લોકમાં ભૂલ? અને એ શ્લોક જોવે છે તો ખબર પડે છે કે હા, આ શ્લોકમાં તો મારી પણ ભૂલ છે, પરંતુ સ્વીકારી શકતા નથી અને ધોવા ભોવા થતા ત્યાંથી જતા રહે છે. લોકોએ તાળીઓના ગડગડાટથી પેલા યુવાન પંડિતને નવાજી લે છે, તેમને ધન્યવાદ આપે છે. આવો શાસ્ત્રાર્થ એમને ક્યારેય જોયો ન હતો. કેશવ પંડિતને એમ થયું કે જો જમીન જગ્યા આપે ને તો સમાઈ જવું, પરંતુ પેલા યુવાનના એને વખાણ એને બુદ્ધિથી એ સમજી જાય છે કે યુવાન ખૂબ વિદ્વાન છે અને એને મળવા માટે રાત્રે એ પહોંચી જાય છે અને બારણું ખોલે છે તો એ યુવાન પંડિત કેશવ પંડિતને પોતાના ઘરની અંદર, પોતાના આશ્રમની અંદર આવકારે છે. કેશવ પંડિત કહે છે કે તારા જીભે તો સરસ્વતી છે, તારામાં ગજબ શક્તિ છે. મને હવે ભૂલ સમજાય છે કે મારી વિદ્વતાના મને ખૂબ અભિમાન હતું, એમનો મને ગૌરવ વધારે હતું. ખરેખર તો એ ગૌરવ કે અભિમાન મારે કરવું ન જોઈએ. આથી તું મને માફ કરી દે. હું તારી સામે હારી ગયો છું. હવે એ સજા ભોગવવા માટે હું તૈયાર છું. ત્યારે એ યુવાન પંડિત કહે છે કે નહીં પંડિતજી, એ અભિમાન કરવાની કંઈ જરૂર નથી અને હું પણ એટલો બધો કંઈ જ્ઞાની નથી. મને જેવું આવડતું હોય એટલું કર્યું, હું પણ તમને હારેલા માનતો નથી. અને ફરી વખત હાથ જોડે છે. ત્યારે વિદ્વાન પંડિત કેશવ મહારાજ સમજી જાય છે કે ખરેખર સાચી પંડિતાઈ તો વિનમ્રતાની અંદર છે, નહીં કે કોઈને હરાવવામાં. આ મહાન અને યુવાન પંડિત બીજું કોઈ ન હતું પરંતુ ચૈતન્ય મહાપ્રભુ હતા.
કે જેમણે આ કેશવ મહારાજનું અભિમાન તોડી બતાવ્યું હતું.